શ્રી સોમતીર્થ પુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ આજ રોજ ભગવાન શ્રી કૃષ્ણના મોક્ષ સ્થળ એટલે કે ત્રિવેણી સંગમ ઉપર ગઈ 12 જૂન એટલે કે ગઈકાલે જે અમદાવાદની અંદર હવાઈ જહાજનો હાદસો બન્યો એના અંતર્ગત આજે તીર્થ પુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજે અહીંયા બધા જ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનું વિચાર્યું અને આજે અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને સોમનાથજીના ચરણમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ શ્રી હરિહરને કે સર્વે મૃતાત્માઓને ચિર શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવારજનોને વજ્રઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ભૂમિ છે ભગવાન શ્રી કૃષ્ણનું મોક્ષ સ્થળ છે. હર અને હરિનું સ્થાન કહેવામાં આવે છે. અહીંયા ભગવાન શ્રી શિવજી હજારો વર્ષ લાખો વર્ષથી બિરાજમાન છે અને ભગવાન શ્રી કૃષ્ણ મોક્ષ લેવા માટે આ ભૂમિ ઉપર આવ્યા. આ ભૂમિ પર આવવાનું કારણ એ છે કે દક્ષિણ દિશામાં દક્ષિણ ધ્રુવ સુધી કોઈ જ લેન્ડ નથી, ક્યાંય જ કોઈ જગ્યા, સીધું માત્ર પાણી ને પાણી હોવાથી દક્ષિણ દિશા એટલે હિન્દુઇઝમ પ્રમાણે, સનાતન ધર્મ પ્રમાણે દક્ષિણ દિશામાં યમલોક અને પિતૃલોક કહેવામાં આવે છે. માટે ભગવાન શ્રી કૃષ્ણ 56 કોટી યાદવોને લઈને અહીંયા પ્રભાસમાં મોક્ષ લેવા પધાર્યા અને આ મોક્ષ ભૂમિ ઉપરથી સર્વે મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ તીર્થ પુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજે આજે કર્યો. જય સોમનાથ.